જામનગર શહેરમાં રામેશ્વર નગરમાં વિનાયક પાર્ક પાસે પાણીના ટાંકા પાછળ બાવળમાં આગ લાગતા દોડધામ મચી હતી। BSNLના ટાવરને આગમાં ઝપેટમાં લેતા આગ વિકરાળ બની હતી। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન મળ્યું છે। સ્થાનિકોએ તાત્કાલિક મનપાની ફાયર ટીમને બોલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। નમસ્કાર, હું વિનાયક પાર્કમાંથી મહેતાબ અંસારી બોલું છું। અહીંયા અમારે વિનાયક પાર્કમાં BSNL ટાવરની બાજુમાંથી જે ઝાડી વિસ્તાર છે, બાવળ વિસ્તાર, જંગલી વિસ્તાર, ત્યાં ધીરે ધીરે આગ સળગી અને ધીરે ધીરે આગે બેકાબૂ કરી લીધી અને એ ટાવરને પણ આગના પોતાના ઝપેટમાં લઈ લીધી હતી। જે અમે જોતાં જાણ કરી ફાયર બ્રિગેડને, ફાયર બ્રિગેડ તાત્કાલિક 20-25 મિનિટમાં આવીને ફાયરને કંટ્રોલ કરવામાં આવ્યું। કઈ રીતે આગ લાગી એના વિશે કંઈ જાણકારી નથી, પણ આગ ધીરે ધીરે વધી એટલી ખબર છે।